મે બી અને મે હેવ બીન. ફ્રેન્ડ્સ, ધીસ આર ટુ મોડલ અને આને મેં એક સાથે લીધા છે કે તમે બેસ્ટ વે એને સમજી શકો અને યુ કેન ડેવલપ ધ ગ્રામર સેટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, આપણે એનું ડ્યુરેશન પીરિયડ સમજીએ કે પ્રેઝન્ટમાં કોઈ કામ કદાચ કરી રહ્યા હશું, એ થતું હશે ત્યારે મે બીનો યુઝ કરવામાં આવે છે. અને કોઈ કામ પાસ્ટમાં કદાચ થઈ રહ્યું હતું કે થતું હતું ત્યારે મે હેવ બીનનો યુઝ કરવામાં આવે છે. ચલો એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે તે કદાચ રસોઈ બનાવી રહી હશે, તેથી તેને મારો કોલ રિસીવ ના કર્યો. મે બી મેકિંગ ફૂડ, ધેટ્સ વાય શી ડિડન્ટ રિસીવ માય કોલ. તે કદાચ રસોઈ બનાવી રહી હતી, તેથી તે ન આવી શકી. She may have been cooking food and that's why she couldn't come here. તો ફ્રેન્ડ્સ, આ રીતે મે બી અને મે હેવ બીનના ડિફરન્સને જાણીને ઇઝીલી તમે તમારી ડેલી કન્વર્સેશનમાં એને યુઝ કરી શકો છો. આવી જ રીતે મે હેવ અને મે હેવ બીનના ડિફરન્સને જાણવા માટે સી માય નેક્સ્ટ